અરે સાંભળે છે, આ શાક કેમ આજે આટલું ફીકું બનાવ્યું છે? મજા જ નથી. અરે પપ્પા, આજે તો શાક મેં બનાવ્યું છે ને આ શાક મેં પહેલી વાર બનાવ્યું છે. નથી સારું બન્યું? તે બનાવ્યું છે? અરે એકદમ મસ્ત બન્યું છે. હું તો મજાક કરતો હતો. થોડું વધારે શાક આપ, આજે તો હું વધારે ખાઈશ. પાક્કું? હું આપું. હા પપ્પા, મારે છે ને એક્ટિવામાં પેટ્રોલ પુરાવાનું છે, પૈસા આપો ને. પપ્પા, મારે છે ને શોપિંગ કરવી છે, નવી કુર્તીઝ લેવી છે, પૈસા આપો ને. પપ્પા, પાણીપુરી ખાવા જવી છે, પૈસા આપો ને. પપ્પા, બહુ જ ભૂખ લાગી છે, મોમોઝ ખાવા જવા છે, પૈસા આપો ને. શું થયું? મારો વાક કેમ આજે શાંત છે? કઈ નહીં પપ્પા. અરે તારું ઉતરેલું મોઢું કઈ બતાવે છે? શું થયું બેટા? કે મને. પપ્પા, ફાઇનલ સેમેસ્ટરનું રિઝલ્ટ આવવાનું છે, મને ટેન્શન થાય છે. એટલે ટેન્શન લેવાથી રિઝલ્ટ સારું આવશે એમ? પણ પપ્પા, સારું રિઝલ્ટ આવશે તો જ સારી જગ્યાએ પ્લેસમેન્ટ થશે, નહીતર નહીં થાય. જો, પહેલી વાત તો મને તારી મહેનત પર ભરોસો છે કે તારું રિઝલ્ટ અને તારું પ્લેસમેન્ટ બંને સારા જ થશે. અને કદાચ જો સારું રિઝલ્ટ ના પણ આવે તો ફરી ટ્રાય કરવાનો, બીજા કોર્સમાં તારા મનગમતા ફિલ્ડમાં ટ્રાય કરવાનો. આમ નાસી પાસ થઈ જવાની કઈ જરૂર નથી. પણ પપ્પા, રિઝલ્ટ ખરાબ આવશે તો પછી આપણા ફેમિલી વાળા શું કહેશે? તું અમારી ફેમિલી છે અને અમે તારી ફેમિલી, બસ બીજા કોઈનું ના વિચાર અને ખુશ રહે. થેન્ક યુ પપ્પા સમજવા માટે. મમ્મી, પપ્પા, હું જઉં છું ને આજે મોડું થઈ જશે હો ઘરે આવતા. કેમ મોડું? પપ્પા, આજે છે ને શ્રેયાની બર્થડે છે તો અમે કોલેજ પછી પાર્ટીમાં જવાના છીએ. શું? પાર્ટીમાં? કોણ કોણ આવવાનું છે? પપ્પા, આખું ગ્રુપ છે. ક્યાં જવાના છો? કોલેજની નજીક જ એક કેફે છે, ત્યાં જવાના છીએ પપ્પા. અને કેટલા વાગશે આવતા? 9 વાગ્યા સુધી પાક્કું આવી જઈશ. સારું, જા. બહુ મોડું ના કરતી અને લે આ રૂપિયા લેતી જા, કામ આવશે. થેન્ક યુ. જીમ્મી, હા તારા પપ્પા થોડા ઇરિટેટિંગ નથી? કેટલા સવાલો પૂછે છે, કેટલા જવાબ આપવાના? કંટાળી નથી જતી? ખબરદાર જો એમને ઇરિટેટિંગ કીધા છે તો. પપ્પા છે મારા, બહુ ધ્યાન રાખે છે મારું. એમને મારી ચિંતા છે, મારી સેફટીની ચિંતા છે, મને બહુ જ પ્રેમ કરે છે. અને રહી વાત પૂછપરછની તો એને કેર કહેવાય, લાગણી છે એમને. અને આઈ ફીલ વેરી લકી કે હું નસીબદાર છું કે એટલીસ્ટ પૂછવા વાળા તો છે કે જેમને હું જવાબ આપી શકું. બાકી દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે જેમને જવાબ તો આપવા હોય છે પણ પૂછવા વાળું કોઈ નથી હોતું. પપ્પા છે તો કેર છે, માથે મોટો હાથ છે. બાકી એમના વગર જીવન અધૂરું અને એકલવાયું છે. સમજી? पापा मेरी जान हरदम रखना अब